નમસ્તે. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદયનું અચાનક બેસી જવું આ એક મેડિકલ ઇમરજન્સી છે. ભારતમાં અત્યારે હૃદય રોગના કેસમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ભારત દુનિયામાં પ્રથમ સ્થાને છે. આ એક ખૂબ ચિંતાજનક સમાચાર છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે સાવ સાજા સારા હતા અને હુમલો આવી ગયો. અનહેલ્ધી ડાયટ અને સિડેન્ટરી લાઇફસ્ટાઇલના લીધે યંગસ્ટરમાં પણ આજે આ ઘટનાઓ ખૂબ સામાન્ય બની રહી છે. શિયાળામાં આનો દર 15 થી 20% જેટલો વધી જાય છે. તો આવું થવાના કારણો શું? તો આનું મુખ્ય કારણ ખરાબ ડાયટ છે. ખરાબ ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ, પ્રિઝર્વેટિવ્સ, અનહેલ્ધી ફેટ, ટ્રાન્સ ફેટ, પામોલિન ઓઇલ, એક્સેસિવ સુગર આ દરેકના લીધે લોહીની નળીઓમાં બગાડ ભેગો થાય છે. અને બીજું કે શિયાળામાં ઠંડીના લીધે લોહી જાડું થાય છે, લોહીની નળીઓ સંકોચાય છે. આના લીધે હૃદય પર સ્ટ્રેસ આવે છે. પણ સાયન્ટિફિક ડેટા એવું કહે છે કે જો યોગ્ય બેલેન્સ ડાયટ અને વ્યાયામ કરવામાં આવે તો 30 થી 40% જેટલું આપણે કાર્ડિયાક અરેસ્ટને રોકી શકીએ છીએ.